First of all, amount is user defined data type or derived data type. Okay, number one of the type union, and how many members in it? એમાં કેટલા મેમ્બર છે? 2 members are in union. Okay. Definition ના એન્ડમાં સેમિકોલન કમ્પલસરી છે. Semicolon is compulsory at the end of definition. Next question. How many bytes it will allocate in RAM? RAM માં કેટલા બાઇટ allocate કરશે? +40 + 2 wrong answer. 40 + 2 wrong answer. 44 is wrong answer. બંને answer wrong છે. It is not 42. It is not 44. The size of this is 40. The size of X is 2. So 40 is the maximum. Union માં શું હોય? Union માં શું હોય? Maximum member ની size રોકાય. Size of union is the size of member variable having maximum size. Okay, સમજાયું? 40. એટલે કેમ આવું છે? Because it occupies common area. Because it occupies common memory area. We can store only one data of one variable. એટલે meaning શું થયો? We can store only one data of one member. ચાલો, પહેલી વસ્તુ આ યુનિયન છે. આ યુનિયનમાં 2 મેમ્બર છે. સેમિકોલન ડેફિનેશન પછી લગાવવું કમ્પલસરી છે. યુનિયનની સાઇઝ, જે મેમ્બરની સૌથી વધારે સાઇઝ હોય એ સાઇઝ આ યુનિયનની હશે, એના વેરિયેબલની. કેમ એવું? કારણ કે ભલે એની અંદર 5 મેમ્બર હોય કે 10 મેમ્બર હોય, તમે કોઈ એકના જ ડેટા એમાં સ્ટોર કરી શકશો. તો આપણે બધાના ડેટા 10 હોય તો એકનો જ ડેટા એમાં સ્ટોર કરી શકીએ. કારણ છે કે એ લોકો કોમન મેમરી રે યુઝ કરે છે. જે બીજા મેમ્બરનો ડેટા આવશે તે પહેલાને ઓવરરાઇટ કરીને પહેલાને ઓવરરાઇટ કરીને બીજો આવી જશે, બીજાને ઓવરરાઇટ કરીને ત્રીજો આવી જશે. મતલબ જો હું વાયમાં કંઈ લખું તો પછી જો એક્સ આવે તો આને ઓવરરાઇટ કરીને એક્સનો ડેટા ત્યાં આવી જાય, અથવા એક્સમાં કંઈ લખું અને પછી જો વાય લખું તો એક્સને ઓવરરાઇટ કરીને વાયનો ડેટા ત્યાં આવી જાય. આટલી વસ્તુ સમજમાં આવી ગઈ બધાને? ઇઝ ઇટ ક્લિયર ટુ ઓલ ઓફ યુ? યુનિયનમાં આપણે પહેલા ચર્ચા થઈ ગઈ છે પહેલા વિડીયોઝમાં, તો આપ એ જોઈ શકો છો. મિત નકુમ, ક્લિયર? ઓકે, હવે આ શું છે? આ શું છે? ક્વેશ્ચન એટલા માટે કરું છું કે ઓલરેડી હું શીખવાડી ચૂક્યો છું. વોટ ઇઝ ધીસ? રીનેમ કર્યું. શું રીનેમ કર્યું? કોને શું રીનેમ થયું? અમાઉન્ટ રીનેમ થયું. શામાં? AMT માં. Actually, union amount
યુનિયન જે છે, યુનિયન અમાઉન્ટ જે છે, આ લખવાની જગ્યાએ હવે શું લખીશું આપણે? ઇન્સ્ટેડ ઓફ રાઇટિંગ યુનિયન અમાઉન્ટ વી શુડ રાઇટ એએમપી. આ ક્લિયર થઈ ગયું. વી શું છે? હાઉ મેની મેમ્બર્સ ઇન વી? હાઉ મેની મેમ્બર્સ ઇન વી? ચલો બોલો. વી ના મેમ્બર કયા કયા? વી ના મેમ્બર 2. પ્લીઝ મ્યુટ એવરીવન. જો કામ હોય તો જ પ્રશ્ન કરો અનમ્યુટ કરીને. વી ડોટ એક્સ એક મેમ્બર અને બીજો મેમ્બર વી ડોટ વાય. ડોટ શું છે? ડોટને શું કહેવાય? ડોટને શું કહેવાય? ટુ મેમ્બર્સ. ઓકે. મેમ્બર ઓપરેટર. મેમ્બર એક્સેસ ઓપરેટર. એક્સેસ શું કહેવાય? ઓપરેટર. ઇટ ઇઝ મેમ્બર કોલ્ડ એક્સેસ ઓપરેટર. હા, મેમ્બર એક્સેસ ઓપરેટર. ઓકે. આપણે શું કરીએ છીએ? અમાઉન્ટ લઈએ છીએ વર્ડ્સમાં, શબ્દોમાં, અને વાયમાં લેવી પડે. યુ નો ધેટ. ડોટ ઇઝ મેમ્બર એક્સેસ ઓપરેટર. ચાલો લખી દઉં છું. ડોટ ઇઝ મેમ્બર એક્સેસ ઓપરેટર. હવે અહીંયા વાય શું છે? વોટ ઇઝ વાય? વોટ ઇઝ વાય? કેરેક્ટર કે કેરેક્ટર એરે? કેરેક્ટર એરે. એરે છે, કેરેક્ટર એરે. વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ધીસ કેરેક્ટર એરે? ઇન્ડેક્સ ક્યાંથી ક્યાં સુધી જશે? 40 ની સાઇઝ છે. ચલો ઇન્ડેક્સ ક્યાંથી ક્યાં સુધી જશે એનો? 0 થી સ્ટાર્ટ થશે. 0 to 39 ઇન્ડેક્સ જશે. હવે એને આપણે શબ્દોમાં, તમે ચેકમાં ફિગર ભરી તો હશે જ. તો ફોર એક્ઝામ્પલ હું લખું છું 25, તો 25 ની વચ્ચે સ્પેસ આવે કે ન આવે? 25 ની વચ્ચે સ્પેસ આવે કે ના આવે? ચેકમાં આવે. તો શું કરવાનું કે તમારે એને પર્સન્ટેજ એસથી સ્કેન નહીં કરવાનું, પણ ગેટ એસથી કરવાનું. એટલે જે પણ તમે અમાઉન્ટ લખો શું થશે? 20 સ્પેસ 5 એ તમારું ગેટ કરી લેશે. ઓકે ઓકે. પછી તમે શું કરો છો? નંબર ગેટ કરાવો છો 25, અને પછી અફ્લોશોની અત્યારે જરૂર નથી. 25. તો પછી અહીંયા શું કર્યું મેં? અચ્છા, પહેલા 25 એન્ટર કર્યા. ડોટ ઇઝ મેમ્બર એક્સેસ ઓપરેટર કાઢી નાખું છું. અહીંયા હું આપું છું 25, અહીંયા આપું છું 25. આઉટપુટમાં શું આવશે? રીડ ધ પેરાગ્રાફ, રીડ ધીસ 4 ઇન્સ્ટ્રક્શન લાઇન્સ and tell me what will be the output. if else માં છે. Now the question, બહુ important, it's important question. What will be the output? આ લાઈન પ્રિન્ટ, આ લાઈન પ્રિન્ટ થશે કે આ લાઈન પ્રિન્ટ થશે? બેમાંથી કઈ? બોલો. અમુક લોકો કહે છે 25. બોલો, બધાનો આન્સર આપો. 2-3 જ આન્સર આવે છે. ફરીથી સ્ટાર્ટ કરું છું, ધ્યાન આપજો. ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુનિયન, આપણે યુનિયનને સમજવાનો કોશિશ કરીએ. અને આ યુનિયનની અંદર આપણે અમાઉન્ટ ઇઝ, આપણે અમાઉન્ટ લઈએ છીએ. એક અમાઉન્ટ છે ઇન્ટીજર, એક અમાઉન્ટ છે ટેક્સ્ટમાં. તો યુનિયનનો મતલબ થાય છે કે આપણે બેમાંથી કોઈ એકને જ એન્ટર કરાવી શકીએ. બેમાંથી કોઈ એક જ, મતલબ કે સેમ મેમરી એલોકેશન થઈ રહ્યું છે. તો સેમ મેમરી એલોકેશન હોવાથી શેરિંગ છે. પાછું એક્સની મેમરી વાય યુઝ કરી શકે અને વાયની મેમરી એક્સ યુઝ કરી શકે. એટલે ઓવરરાઇટ થાય છે. ઓવરરાઇટ થવાથી શું થાય છે? ઓવરરાઇટ થવાથી શું થશે? જ્યારે તમે એક્સ લખો એના પર વાય તમે કોશિશ કરો લખવાની, તો શું થશે? ઓવરરાઇટ થશે. અને વાય લખેલો એક્સ તેના પર તમે ગેટ કરાવશો તો એ વાય પર ઓવરરાઇટ થશે. તો આ વસ્તુ ક્લિયર થઈ ગઈ બધાને?
તો યુનિયનની લાસ્ટમાં સેમિકોલન લખવું જરૂરી છે. two members are in union. Two members are in union. Semicolon is compulsory at the end of definition. Size of union is the size of member variable having maximum size. કોમન મેમરી એરિયા યુઝ કરે છે, એટલે કે તમે તે યુનિયનની અંદર તમે કોઈ પણ એક વેરિયેબલને યુઝ કરી શકો, એને એનામાં ડેટા સ્ટોર કરાવી શકો. મતલબ અહીંયા હું જો જે ડેટા કરાવું છું એન્ટર, એના પછી શું થશે, હું બીજો ડેટા લઉં છું બીજા વેરિયેબલમાં, તો ઉપરનો ડેટા ઓવરરાઇટ થઈ જશે. તો પ્રિન્ટ કોને થવું જોઈએ? ઉપરનો ડેટા ઓવરરાઇટ થશે તો પ્રિન્ટ કોને થવું જોઈએ? એની અંદર ક્વેશ્ચન છે 25 ને પ્રિન્ટ થવું જોઈએ. કારણ મેં તમને શું કીધું કે જ્યારે પણ એક ડેટા તમે લો છો એના યુનિયનમાં, પર્ટિક્યુલર યુનિયનમાં, ત્યારે એને પછી બીજો લો છો તો શું થાય છે, એકને ઓવરરાઇટ કરીને બીજો આવે છે. તો આ ઓવરરાઇટ થઈ ગયું, ત્યાં આવ્યો એટલે 25 પ્રિન્ટ થવું જોઈએ. તો અહીંયા શું ચેક કરાયું, આપણી પાસે પ્રિન્ટ કરવાના બે ઓપ્શન છે, એક તો કેરેક્ટરમાં સ્ટ્રિંગમાં અને બીજો નંબરમાં. તો અહીંયા શું ચેક કરાયું, આપણી પાસે આવેલો ડેટા આપણને ખબર નથી, માની લો કે આપણને ખબર નથી, તો નંબર હોય, આલ્ફા હોય તો સ્ટ્રિંગમાં જાય, અને આલ્ફા ન હોય એટલે નંબર હોય તો પર્સન્ટેજ ડીમાં જાય. તો આ રીતના આપણે સેટ કરી દીધું. આપણને ખબર નથી કે કયો ડેટા આવ્યો છે એવું સમજી લઈએ, તો આપણે ચેક કરવું પડે. ઇઝ આલ્ફા, મતલબ કે જો વાયમાં પહેલું કેરેક્ટર આલ્ફા છે તો આપણે સ્ટ્રિંગમાં પ્રિન્ટ કરશું, અધરવાઇઝ જઈશું ડિજિટમાં. ક્લિયર? ઓકે, રન કરીશું અને એન્ટર અમાઉન્ટ ઇન વર્ડ્સ 25, નંબર 25. શું પ્રિન્ટ થયું? કેમ 25 પ્રિન્ટ થયું? બીકોઝ ઓવરરાઇટ થઈ ગઈ, મેમરી ઓવરરાઇટ થઈ ગઈ. જે કેરેક્ટરમાં લખેલું હતું એને ઓવરરાઇટ કરીને નંબર એના ઉપર લખાઈ ગયા. તો આપણે એનાથી ઊંધું કરીએ. ચલો, હું આ જે છે એમાઉન્ટ એને પહેલા લઉં છું આમ, તો શું ઓવરરાઇટ થશે અને શું પ્રિન્ટ થવું જોઈએ? ઓવરરાઇટ શું થશે? ઓવરરાઇટ શું થશે? 25 ઓવરરાઇટ થશે. કોનાથી ઓવરરાઇટ થશે? કોનાથી ઓવરરાઇટ થશે? લાસ્ટમાં કોણ આવ્યું? લાસ્ટમાં કયો ડેટા આવ્યો? યસ, આલ્ફાબેટ 25 વર્ડ્સમાં. તો જે ડેટા નંબરથી મેમરી તો સેમ છે, મેમરી એરિયા તો સેમ છે. તો 25 જે નંબરનો ડેટા હતો એ ઇરેઝ થઈ જશે અને ટેક્સ્ટનો ડેટા ત્યાં શું થશે? રાઇટ થશે. તો ટેક્સ્ટનો ડેટા 25 ત્યાં રાઇટ થયો. તો પ્રિન્ટ શું થવું જોઈએ? ફાઇનલી આઉટપુટ શું આવશે? આલ્ફાબેટમાં આવશે. ચેક કરીએ. અહીંયા અમાઉન્ટ ઇન નંબર અહીંયા ગેટ નથી કરતું, અહીંયા પ્રોબ્લેમ આવ્યો. કેન યુ સી ધ પ્રોબ્લેમ? It is not accepting and skipping the. અહીંયા શું છે પ્રોબ્લેમ છે? બફરનો. અહીંયા આપણે ફ્લશ ઓલ કરીએ. ફ્લશ ઓલ કરવાથી બફર ક્લિયર થશે અને આપણી પાસે માર્ક્સ છે 25. Now it is asking us તો પ્રિન્ટ થયું વર્ડ્સમાં 25. ક્લિયર ધીસ? એવરીવન ઇઝ ઓકે વિથ ધીસ? તો કોઈને કઈ પ્રોબ્લેમ હોય? હેલો સર. બોલો. હેલો હા બોલો. સર, આઉટપુટમાં થોડુંક નથી સમજાતું. કયા આઉટપુટમાં? આમાં એટલે ટૂંકમાં કેવી રીતે થાય છે આ? આપણે 25 વર્ડમાં લખી હતી તો આલ્ફાબેટમાં આવે છે. if else કાઢી નાખું છું. ચલો, if else કાઢી નાખું છું.
હવે તમે ચેક કરી લો. એક્સ ને રીડ કર્યો અને વાય ને રીડ કર્યો, એક્સ ને પ્રિન્ટ કર્યો અને વાય ને પ્રિન્ટ કર્યો. ઓકે, તો હવે હું રન કરું છું. એન્ટર અમાઉન્ટ ઇન નંબર 25 વર્ડ્સમાં 25. કોનો ક્વેશ્ચન હતો ભાઈ? લાલ થાવ. મજેટિયા રોહિત, અહીંયા જુઓ, બેવને રીડ કર્યા ને બેવને પ્રિન્ટ કર્યા. એકમાં સાચો જવાબ આવ્યો, બીજામાં નહીં. એવું કેમ? એવું કેમ? નંબર માં કેમ એવી રીતે આવ્યું? હું એ જ પૂછું છું તમને. તો યુનિયનનો કન્સેપ્ટ તમે સમજ્યા છો? યુનિયનમાં શું હોય? જે તમે પહેલા રીડ કર્યું હોય એ ઓવરરાઇટ થઈ જાય ને બીજો મેમ્બર નો ડેટા આવી જાય, એ વાત માનો છો? હા. તો 25 જે લખાયું તે ભૂસાઈ ગયું, ઓવરરાઇટ થઈ ગયું, અને એની જગ્યાએ શું આવી ગયું? 25 વર્ડ માં. વર્ડમાં આવી ગયું. એટલે આ તો ડેટા વયો ગયો. હા. હવે આ ડેટાથી અહીંયા પહેલા પ્રિન્ટ કર્યું તો શામાં પ્રિન્ટ કર્યું? આપણે પર્સન્ટેજ એસ થી પ્રિન્ટ કર્યું, હા. અને પછી પ્રિન્ટ કર્યું તો પર્સન્ટેજ ડી થી પ્રિન્ટ કર્યું. હા. પર્સન્ટેજ ડી થી કોને પ્રિન્ટ કર્યું આપણે? 25 ને હા. નંબર. પણ હકીકતમાં તો એ તો જતો રહ્યો છે, ત્યાંથી ભૂસાઈ ગયો છે, એની જગ્યાએ તો આવી ગયો છે. અને આને પ્રિન્ટ કરવા પર્સન્ટેજ એસ જોઈએ, પણ આપણે પ્રિન્ટ કરીએ છીએ પર્સન્ટેજ ડી માં. તો શું ગાર્બેજ વેલ્યુ પ્રિન્ટ બતાવે એવું? હા હા હા. એ સમજ? ઓકે ઓકે, ચલો. ઓકે સર, સમજાઈ ગયું. બીજા કોઈને કઈ પ્રશ્ન? યુનિયનનો પ્રોગ્રામ એટલે જ લીધો છે, કોઈ પ્રશ્ન હોય તો પૂછો. એટલે આપણે શું પહેલા શું કરીએ છીએ? અહીંયા ઇફ થી આપણે ચેક કરી લઈએ છીએ કે જો કેરેક્ટર આલ્ફાબેટ હોય તો આપણે એસ થી પ્રિન્ટ કરીએ, અને આલ્ફાબેટ ન હોય તો ડી થી પ્રિન્ટ કરીએ, પર્સન્ટેજ ડી થી પ્રિન્ટ કરીએ. એટલે આપણે અહીંયા ચેક કરી લીધું. એટલે રન કરીએ ને આપણે તો અહીંયા આપણે આપીશું પેલા અમાઉન્ટ ઇન નંબર ને 25. તો આ 25 તો ઇરેઝ થઈ ગયો આનાથી, અને આલ્ફાબેટ છે ટી છે, અહીંયા ચેક કર્યો કે આલ્ફાબેટ છે, તો અહીંયા ઈ ફેઝ થી આપણે ચેક કરીને 25 પ્રિન્ટ કર્યો. ચાલો બોલો, કઈ પ્રશ્ન બીજો? હેલો સર, હા બોલો. આપણે ગેટ્સ વિથ ડોટ વાય કર્યું છે. ગેટ, ગેટ્સ લખ્યું છે ને આપણે. હા બોલો. ગેટ એસ આપણે પુટ્સ કરી દે તો આપણે સ્પેસ પછી જે પણ લખ્યું એ ઇરેઝ થઈ જાય ને ઓટોમેટિક. ક્યાં પુટ્સ કરી દઈએ? તો અહીંયા ગેટ્સ ની આપણે જગ્યાએ ગેટ્સ લખ્યું. હા હા. અહીંયા પુટ્સ ન કરાય. આપણે અહીંયા ડેટા રીડ કરીએ છીએ, આપણે ડેટા રાઈટ નથી કરતા. આપણે અહીંયા ડેટાને માંગીએ છીએ. અહીંયા સ્કેનએફ આપણે લખી શકત, સ્કેનએફ પર્સન્ટેજ એસ લખી શકત, અને અહીં વખત બી ડોટ વાય. બરાબર, આપણે રીડ કરીએ છીએ ડેટાને, આઉટપુટ નથી ઓકે. આપતા. માટે અહીંયા શું કર્યું આપણે? આ કેમ ન લખ્યું? કારણ કે 20 અને 5 ની વચ્ચે જે સ્પેસ છે, આ છે ને અહીંયા નો આવે, આમાં નો આવે, એ ગેટેસ થી જ આવે. એટલે આપણે ઓકે. ગેટેસ. અને જો પુટ્સ લખ્યું હોય તો સ્પેસ પછી જે પણ લખવામાં આવે એ બતાવે નહીં ને આઉટપુટમાં, કટ થઈ જાય ને. ગેટેસ તમે લખ્યું તો સ્પેસ સાથેનો ડેટા આવ્યો, એને તમે હા. પર્સન્ટેજ પણ પ્રિન્ટ કરી શકો, અથવા પુટેસ થી પણ પ્રિન્ટ કરી શકો. એટલે અહીંયા હું અહીંયા તમને પુટેસનો યુઝ કરીને બતાવું. આ પુટેસનો યુઝ કરીને હું તમને બતાવું છું. આઉટપુટમાં પુટેસ કામ લાગે છે, પુટ સ્ટ્રીંગ. અહીંયા તમે જુઓ, અહીંયા પુટેસ માટે સ્ટ્રિંગ ડોટ એચ લેવી જ નહીં. શું પ્રોબ્લેમ છે? મિસપ્લેસ્ડ એઝ. હા, અહીંયા શું પ્રોબ્લેમ આવ્યો? કારણ કે મલ્ટિપલ સ્ટેટમેન્ટ હોવાથી અહીંયા શું હોવું જોઈએ? બ્રેસ હોવું. એક સ્ટેટમેન્ટ હોય તો વાંધો નથી આવતો, મલ્ટિપલ સ્ટેટમેન્ટ હોય તો બ્રેકેટ તમારો જોઈએ, બ્રેસીસ જોઈએ. 25. ઓકે, તો પુટેસ થી પ્રિન્ટ થયું. આ પુટેસ પ્રિન્ટ કરવા માટે છે, પ્રિન્ટએફ ની જેમ. ગેટેસ
ની જેમ છે પણ લખવાનું કારણ છે વચ્ચે સ્પેસ આવે છે એટલે ગેટેસ એના ઉપર કામ કરશે. એની ક્વેશ્ચન? હા સર. બીજા કોઈને પ્રશ્ન હોય તો બોલો. સર તમે ઓલું અસાઇનમેન્ટ આપ્યું છે એમાં 11મો ક્વેશ્ચન છે સમજાવી દો ને, એમાં થોડીક ભૂલ થાય છે બહુ. પ્રોગ્રામિંગમાં હા, ઇનબિલ્ટ વાળો. એક જ મિનિટ. સર આનો એસએસ લઈ લઈ જરાક રાખજો ને. પહેલા એસએસ લઈ લો ચલો. ચલો એસએસ લઈ લો પેલો ફટાફટ. ડન. હવે એસએસ લઈ લો. ડન સર. ઓકે ચલો. ઓકે. તો નેક્સ્ટ આપણે તમારો પ્રશ્ન લઈએ. આપણે કયો પ્રશ્ન છે 11 વાળો? આઈ થિંક કરાવેલો હોય તો પછી જોઈ લેજો વિડીયોમાં, લાસ્ટ વિડીયોમાં. તેમ છતાં હું ચેક કરી લઉં છું. આપણે કરાવી દીધું છે બેટા, આનો વિડીયો પણ છે. કોનો પ્રશ્ન હતો? લાસ્ટ વિડીયો. બેટા લાસ્ટ વિડીયો જે મૂક્યો છે ને રિવિઝનનો, એમાં જ છે. ઓકે સર. ચાલો એટલે સબસ્ક્રાઇબ કરો અને જુઓ. નેક્સ્ટ ક્વેશ્ચન. નેક્સ્ટ ક્વેશ્ચન બોલો છો. તમે પોતાના રીતે પોતાનું ઓપન કરો અને મને કહો. આમાં કોઈ 1 થી 9 માં કોઈ ડાઉટ? ચલો અહીંયા જોવો તો અહીંયા જુઓ. નો? હલો, 1 થી 9 સુધી કોઈ પ્રોબ્લેમ નથી? તો 10 થી 22 જોઈ લો. હા, આજનો વિડીયો મુકાઈ જશે. ચાલો બેટા, આમાં કોઈ પ્રોબ્લેમ? આજના પ્રોગ્રામમાં કોઈને પ્રશ્ન હોય તો ફરી ઓપન કરું, ફરી પ્રશ્ન કરો. સમજાઈ ગયો ન હોય તો, સમજાયો ન હોય તો. અને તમે 10 થી લઈને 22 સુધીનો કાંઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછી લો. અમુક પ્રોગ્રામ તમારાથી કરી ચૂક્યા છે આપણે. આનો હાલો સર. હા સર આપણે ક્વેશ્ચન 3 સમજાવો ને, એટલે એનું આઉટપુટ કે કઈ આમ સમજાતું નથી. આ હા
તમે લાસ્ટ ઇનપુટ 2 નંબર્સ એન્ડ સ્વેપ ધેમ એમ. હા યસ સર એ ઓકે, જોઈ લો પ્રોગ્રામમાં કે પેઇન્ટ બ્રશમાં. ગમે એમાં ચાલશે સર. તો પહેલા તો પેઇન્ટ બ્રશમાં સમજો. ગયા વખતે સમજાવ્યું હતું, મેં ફરી તમને બતાવું છું. જો તમે અહીંયા ઓલરેડી આનો લાસ્ટ લેક્ચર આના પર જ હતો. જો તમે આ એક કપ છે અને આ કપમાં તમે કંઈક પાણી છે અને બીજા કપમાં તમે ફરીથી આ બીજા કપમાં પણ તમે ચા લીધી છે, તો એકમાં પાણી ને એકમાં ચા બંને તમારે ચેન્જ કરવી હોય, દૂધ અને ચા એક્સચેન્જ કરવા હોય તો અહીંયા ત્રીજા કપની જરૂર પડે. તો ત્રીજો કપ તમારે ખાલી લાવવો પડે તો જ તમે એને અદલા બદલી કરી શકો. તો ત્રીજો કપ તમને કેવી રીતે મળશે? ખાલી આમ. તો સી તમને ત્રીજો કપ મળ્યો. હવે આની અંદર તમે શું કરો છો કે તમને એ થી બી માં સોરી સ્વેપિંગ કરવું છે, તમારે એક્સચેન્જ કરવો છે. બી માં જે દૂધ છે તે એમાં અને એમાં જે ચા છે તે બી માં એમ કરવું છે. તો તમે શું કર્યું? સૌથી પહેલા શું કર્યું? ચાને ખાલી કપમાં મૂકી દીધી, નંબર 1. ચાલો, પછી શું કરશો? બોલો તો કોણ હતું એ? અત્યારે કોણ ખાલી છે? ચડાવી આનંદ. હા, અત્યારે કયો કપ ખાલી છે? અત્યારે એ કપ ખાલી છે. એ કપ ખાલી છે. એટલે હવે આપણે સ્વેપિંગ કરો તો બી નું દૂધ એમાં નાખી દીધું. આપણે બી નું દૂધ એમાં નાખી દીધું સેકન્ડ સ્ટેપમાં. સેકન્ડ સ્ટેપમાં આપણે અડધું કામ પતી ગયું આપણું. હવે કોણ ખાલી છે? હવે બી ખાલી છે એટલે હવે સી નું બી માં નાખી દેવાનું. હા, તો હવે સી નું બી માં નાખી દઈશું આપણે થર્ડ સ્ટેપમાં. તો અહીંયા થર્ડ સ્ટેપમાં આપણે સી નું બી માં નાખી દઈશું. તો અહીંયા આપણે જો પ્રોગ્રામિંગ વેમાં જઈએ લખીએ એ બી વેરિયેબલ હોય તો પહેલા તમે શું કહ્યું? સી ની અંદર એ બી ભરેલા છે. એમાં 10 છે, બીમાં 20 છે અને સીમાં કાંઈ નથી. તમે શું કર્યું? પહેલું સ્ટેટમેન્ટ શું આવે? સી ની અંદર એ નાખ્યો એટલે સી ઇક્વલ ટુ એ. પછીનું સ્ટેટમેન્ટ શું આવે? 2 નંબરનું. એમાં બી ની વેલ્યુ આવી એટલે એમાં બી એ ઇક્વલ ટુ બી અસાઇન થાય છે. બી ઇઝ અસાઇન ટુ એ. એટલે એ ઇઝ અસાઇન ટુ સી ફર્સ્ટમાં. એનો કન્ટેન્ટ સીમાં ગયો એટલે એ ઇઝ અસાઇન ટુ સી જમણેથી ડાબે. પછી બી ઇઝ અસાઇન ટુ એ જમણેથી ડાબે. પછી થર્ડમાં બોલો તો જોઈએ આનંદ. બી ઇક્વલ ટુ સી આવે ને? બી ઇક્વલ ટુ સી. તો આટલું કરવાથી તમારો પ્રોગ્રામ તમારા એ ની વેલ્યુ બી માં જતી રહેશે અને બી ની વેલ્યુ એમાં જતી રહેશે. તો અહીંયા સ્કેનિંગ કરવાનું, નીચે પ્રિન્ટ કરવાનું. ઓકે ઓકે ઓકે, ચાલો નેક્સ્ટ. ઓકે, થેન્ક યુ સર. ઓકે, બીજા કોઈ ડાઉટ છે? 18 નંબર રાઇટ અ પ્રોગ્રામ ટુ કન્વર્ટ ગિવન કેરેક્ટર ઇન અપર કેસ. અચ્છા, બતાવી દઉં અત્યારે નહીં. સારું, ચલો જોઈ લો. include stdio.h, include onyo.h, include ctype.h, void main. સિમ્પલ વેમાં બતાડું છું. ચાલો ને આપણે બતાવીએ આપણી રીતે. કેરેક્ટર એ બી એ get character printf enter a character. કોઈ એક કેરેક્ટર આપો ઇન લોઅર કેસ.
લોઅર કેસમાં આપો, સ્લેશિંગ આપી દઈએ અને આવશે એટલે ગેટ કેરેક્ટર એક કેરેક્ટરને એમાં જશે. પછી શું કરવાનું, ટુ અપર એ એને અપર કેસમાં લઈ લેવાનું અને મૂકવાનું બીમાં. અને પછી અહીંયા પ્રિન્ટએફમાં લખવાનું કન્વર્ટેડ કેરેક્ટર ઇક્વલ ટુ કેરેક્ટર ઇન અપર કેસ, કેરેક્ટર ઇન અપર કેસ. કેરેક્ટર ઇન અપર કેસમાં શું પ્રિન્ટ કરશું, પુટ કેરેક્ટર બી ગેટ ch અને વાર્તા પૂરી. શું કર્યું, સી ટાઈપમાં એક ફંક્શન છે ટુ અપર, આપણે ગેટ કેરેક્ટર લેવાનું છે, એન્ટર પર્સન્ટેજ સી થી પણ કરી શકો, આની જગ્યાએ તમે આવું પણ વાપરી શકો, scanf પર્સન્ટેજ સી એમ્પરસેન્ડ એ આવું પણ લઈ શકો. મને આ મજા આવે છે, એક કેરેક્ટર ડિલીટ કરવાનો હોય તો ગેટ કેરેક્ટર લઈ લો. ઓકે, તો હું આનો યુઝ નહીં કરું, આનો યુઝ કરીશ. પછી એને લોઅરમાં છે તો અપરમાં કન્વર્ટ કરવા માટે ફંક્શન છે સી ટાઈપમાં ટુ અપર, તો ટુ અપર એ તો બી મળે, આપણને બી રિટર્ન કરે એટલે બીમાં અપર કેસ રિટર્ન થાય જે તમે આપ્યું હોય તે, અને પછી હું પ્રિન્ટ કરી દઈશ. Statement missing. હજી સર આ નીચે છે, એની ઉપર સેમિકોલન મૂકો ને બાકી લાસ્ટ. Okay. ચાલો, લોઅર આપું છું એ, અપર કેસમાં આવે છે. અભિષેક ક્લિયર બેટા, દેખાય છે? લોઅર કેસ ટુ અપર કેસ, you can take snapshot of it. અભિષેક ઓકે, સ્નેપશોટ લઈ શકો છો. ચાલો બોલો. Done, sir. Done. નેક્સ્ટ ડાઉટ, ચલો બોલો. નેક્સ્ટ ડાઉટ ચેટ બોક્સમાં લખો નેક્સ્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન, કોઈ થિયરી ડાઉટ હોય તો પૂછો. ચલો, પ્રોગ્રામિંગ ડાઉટ પતી ગયા. આ પ્રોગ્રામ્સ, ચલો આમાંથી કોઈ ડાઉટ ન હોય તો બોલો, નહીં તો આપણે જો આ પ્રોગ્રામ્સ ઓલરેડી મેં કરાવી ચૂક્યો છું, તેમ છતાં તમારે કંઈ હોય તો બોલો. આ સર 11th માં કરાવી આપો ને. ફરી મને સમજાવી બરાબર 11 માં કરાવી આપો ને, નથી મેળવતો. કરો. ચલો 17 કરાવું છું. 17 રાઇટ અ UDF that will give square 17 number. સેવન્ટીન નંબરના પ્રોગ્રામમાં શું હોય છે,
તમારે શું કરવાનું છે? એમાં સ્ક્વેર કરવાનું છે એક નંબરમાં. તો એક નંબર તમારે લઈએ ઇન્ટીજર એક્સ અને એનો આન્સર તમે લેશો ANS માં. કરવાનું શું છે એની અંદર? કોઈને જો ખબર પડી હોય તો મને કહેશે એમાં શું કરવાનું છે. હેલો સર, હા બોલો. એક ફંક્શન બનાવશું UDF ફંક્શન. એનું નામ આપશો આપણે SQR. SQAR ને ખાલી SQ કીધું છે. SQ આખું છે. ઓકે. હમ હા ચાલો. તો એક ફંક્શન બનાવવાનું છે SQ ફંક્શન માટે SQ. અહીંયા આપણે બોલો નેક્સ્ટ શું બોલો, બીજું શું કીધું છે? બીજું શું સમજ પડી? સર SQ નું ફોર્મેટ નહીં આવે? SQ રિટર્ન સ્ક્વેર કરે છે. રિટર્ન વેલ્યુ શું કરે છે? ઇન્ટીજર? ના, રિટર્ન શું કરે છે? સ્ક્વેર. આપણે એની અંદર એક વેલ્યુ કરી દો. આપણે જો એક વેલ્યુ પાસ કરાવીશું x અથવા તો a, તો રિટર્ન શું કરશે? રિટર્ન a ઇન્ટુ a સ્ક્વેર રિટર્ન કરશે. અને અહીંયા એ ઇન્ટીજર જ છે. 3 ઇન્ટુ 3 9, 9 ઇન્ટીજર જ છે. એ ડેટા ટાઈપ, એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે એટલે રિટર્ન ટાઈપ શું આવશે? રિટર્ન ટાઈપ પર ઇન્ટીજર આવશે. ચાલો, મેઇન પ્રોગ્રામમાં તમારે x ની વેલ્યુ માંગવી પડે યુઝર પાસે. તો તમે કેવી રીતે માંગશો? એન્ટર એન ઇન્ટીજર. ચલો એક સ્ક્વેર માંગો, એક વેલ્યુ માંગો એની પાસે. સ્કેનf %d m%x. હવે શું બાકી રહ્યું? ધીસ ઇઝ ફંક્શન ડેફિનેશન. હવે શું બાકી રહ્યું? 3 વસ્તુ બાકી રહી. એક થઈ ગઈ, 2 બાકી રહી. ચલો, ફંક્શન ડેફિનેશન ક્લિયર. એક ડિક્લેરેશન બાકી. ડિક્લેરેશન આ ઇન્ટ SQ ને એ ઉપર રાખવાનું, વોઇડ ની ઉપર. આપણે ડિક્લેર કરી દીધું. ડિક્લેરેશન ક્યારે ન કરવું પડે? જ્યારે આખી ડેફિનેશન આપણે ઉપર લઈ જઈએ તો ડિક્લેરેશનની જરૂર નથી. આ આખું ઉઠાવીને આપણે અહીંયા મૂકી દઈએ તો ડિક્લેરેશનની જરૂર નથી. ચાલો, હવે શું એક વસ્તુ બાકી રહી? આન્સર પ્રિન્ટ કરી દઉં. સ્ક્વેર ઓફ ગિવન નંબર, એ તો મેનમાં જ કરવાનું ને, ઇક્વલ ટુ %d આન્સર. ચાલો, હવે શું બાકી રહ્યું? હવે શું બાકી રહ્યું? આન્સર ઇઝ ઇક્વલ a ઇન્ટુ a નહીં આવે સર ઉપર પ્રિન્ટએફ ની નીચે? અહીંયા એને શું કહેવાય? એને શું કહેવાય? ફંક્શન કોલ. હા, કોલ ફંક્શન કોલ. તમારું બેકગ્રાઉન્ડ ફંક્શન કોલ બાકી રહ્યું. તો ફંક્શન કોલ એટલે શું? ફંક્શન અહીંયા લખવું પડે. ફંક્શનનું નામ શું છે? SQ. એમાં કઈ વેલ્યુ પાસ કરશો? ચલો બોલો, કઈ વેલ્યુ પાસ કરશો? અહીંયા કઈ વેલ્યુ તમે રીડ કરી છે યુઝર પાસેથી? x. તો તમે અહીંયા x પાસ કરો છો. તો આ x આ a માં કોપી થઈ જશે અને સ્ક્વેર કરીને તમને રિટર્ન કરશે. રિટર્ન કરશે એટલે અહીંયા તમારે એને આન્સરની અંદર લેવી પડે. તો અસાઇન થઈ ગઈ આન્સર. તો આટલું તમારે લખવું પડે અને પછી તમે આન્સરને પ્રિન્ટ કરી શકો. આ યુઝર ડિફાઇન ફંક્શન છે. અહીંયા math.h નું કોઈ જ કામ નથી. યુઝર ડિફાઇન એટલે આપણે આપણું ફંક્શન બનાવ્યું છે. મેથનું બનાવેલું ફંક્શન, math.h નું ફંક્શન આપણે વાપરતા નથી એટલે એનું કોઈ કામ નથી. ચાલો નેક્સ્ટ આપણે એને રન કરીને જોઈ લઈએ.
2 નો સ્ક્વેર 4 આવી ગયો. ચાલો બીજો નંબર આ લઈ લઈએ 9 નો સ્ક્વેર 9 નો સ્ક્વેર 81. ચલો ઓકે, તમે ચાહો તો સ્નેપશોટ લઈ શકો છો. એની અધર ક્વેશ્ચન? એની અધર ક્વેશ્ચન? ડન થઈ જાય એટલે મને કહેજો, હું હટાવી દઉં પ્રોગ્રામ. પ્લીઝ ટેક સ્નેપશોટ ઓફ ધીસ. ચાલો લેવાઈ ગયો, તો હવે હટાવી દઉં છું. નેક્સ્ટ એની ક્વેશ્ચન? આ પ્રોગ્રામ વિડીયોમાં છે, ના હોય તો મને કહેજો. તમે વિડીયો જોતા જાઓ, સબસ્ક્રાઇબ કરી લો, એટલીસ્ટ સબસ્ક્રાઇબ તો કરો બધા. ઘણા ભારે કહેવાઓ તમે લોકો તો. વિડીયોમાં ન મળે તો પૂછો. $21 છે. $22 છે. 22 પણ છે. 20 કરાવ થઈ ગયું. 20 નંબર વિડીયોમાં છે. 20 નંબર કે અત્યારે કરું દઉં? 20 નંબર કોને કરવું છે? કરાવી દઉં. ચલો તમે મને હેલ્પ કરજો, હું ક્વેશ્ચન કરું તો જવાબ આપજો. ચલો શું કરવાનું કીધું છે? કયું ફંક્શન બનાવવાનું કીધું છે? ફંક્શનનું નામ શું? SI. int si. SI સિમ્પલ ઇન્ટરેસ્ટ એસઆઈ. સિમ્પલ ઇન્ટરસેપ્ટ SI. ચલો આવું આવશે. એમાં કયા આર્ગ્યુમેન્ટ પાસ કરવાના કીધા છે? પાસ કયા આર્ગ્યુમેન્ટ કરવાના છે? PRN. આર્ગ્યુમેન્ટ પાસ કરવા માટે ક્યાં જવાનું? અહીંયા. તો PRN એને ડેટા ટાઈપ લખવી પડે. પ્રિન્સિપલ અમાઉન્ટની ડેટા ટાઈપ શું લેવી જોઈએ? ફ્લોટ. integer. કોઈ પૈસામાં થોડી આપશે. મારા 25,000 ને 25 પૈસા લઈ લો વ્યાજમાં, એવું કહેશે કોઈ? ના 25,000 integer. ભલે ને પણ આપણે લખીએ ફ્લોટ. તમારે સાચા. ચલો એનું કારણ છે કે જ્યારે ફિક્સ ડિપોઝિટ રિન્યુ થાય ને બેટા, બેંકમાં રિન્યુ 1 વર્ષનું વ્યાજ આવે ને પાછા બીજા વર્ષે જાય, તો પછી એ અમાઉન્ટ પોઈન્ટમાં હોઈ શકે, પણ પોઈન્ટમાં લેતા લોકો કન્વર્ટ કરી આપે છે એમાં રાઉન્ડ ફિગરમાં. માટે આપણે લોંગ ઇન્ટીજર લઈએ, કારણ કે બહુ મોટી સંખ્યામાં વ્યાજ લેવું હોય તો લોંગ ઇન્ટીજર. તમે ઇન્ટીજર લઈ શકો છો. લોંગ ઇન્ટીજર મોટી સંખ્યા માટે છે. ચલો તમે જોવાનું કેટલી મોટી સંખ્યા એ વાંચવી પડે. બુકમાં વાંચો તો ખબર પડે. લોંગ ઇન્ટીજર. રેટ માટે શું આવશે? વેરી ગુડ, ફ્લોટ આવશે. ચલો ફ્લોટ અને યર ફ્લોટ. ચલો આટલું થયું આર્ગ્યુમેન્ટ પાસ કરવાનું. હવે રિટર્ન કરવાનું કંઈ કીધું નથી, એટલે તમારી પાસે ચોઈસ છે. તમે અંદર પણ રિટર્ન કરાવી શકો છો આન્સર, અને વોઇડ મેનમાંથી પણ કરાવી શકો છો. ક્યાંથી કરાવો છે આન્સર? પ્રિન્ટ ક્યાંથી કરાવો છે? 2 ઓપ્શન છે. અહીંયા લખ્યું નથી રિટર્ન કરવાનું. તમે અહીંયા આર્ગ્યુમેન્ટ પાસ કરવાનું લખ્યું છે, પણ રિટર્ન ક્યાંથી કરવાનું કે ક્યાંથી પ્રિન્ટ કરવાનો આન્સર એ નથી લખ્યું. તમે SI માંથી કરાવવા માંગો છો? ફંક્શનમાંથી જ.
ઓકે, વાંધો નહીં. ઓકે, તો એસઆઈ માંથી રાખીએ આપણે, ફંક્શનમાંથી જ રાખીએ. તો વોઇડ મેઇનમાં તમારે સૌથી પહેલા ડેટા માંગવા જવું પડશે ને. કોની પાસે માંગવા પડશે? યુઝર પાસે. તો આ 3 વસ્તુ તમારે માંગવી પડશે. અહીંયા તમારે સેમિકોલન, પીની જગ્યાએ આપણે PMT રેટ યર. યુઝરને કહીશું આપણે કે આ બધી વસ્તુ આપો. અહીંયા લોંગ ઇન્ટીજર છે એટલે LD, પછી રેટ છે એટલે F, યર છે એટલે F, એમ્પરસેન્ડ PAMT, એમ્પરસેન્ડ રેટ, એમ્પરસેન્ડ યર. ચાલો, અહીંયાથી તો તમારે અહીંયા તમારે પ્રોસેસિંગ કરવું પડશે ને. ઇન્ટીજર, લોંગ ઇન્ટીજર આન્સર. આન્સર શું આવશે? આન્સર ઇક્વલ ટુ ERN/100. અને આન્સરને તમારે અહીંયાથી જ પ્રિન્ટ કરાવવો છે. તમને કીધું એમ રિટર્ન નથી કરવું. રિટર્ન ન કરવું હોય તો અહીંયા શું કરવાનું? printf interest equal to percentage LD answer. That's it. આ તમારું થઈ ગયું કાર્ડ. હવે આને અહીંયા પ્રોવાઈડ કરવા માટે સ્કેન તો કરાવવું પડે. અચ્છા, રિટર્ન ટાઈપ નથી એટલે શું લખવાનું? અહીંયા રિટર્ન ટાઈપ નથી એટલે અહીંયા શું લખવાનું? રિટર્ન ટાઈપ ઇન્ટીજર, ફ્લોટ. યસ, રિટર્ન ટાઈપ ન હોય તો વોઇડ લખવાનું. ચલો, આ થઈ ગઈ ડેફિનેશન. અને ડિક્લેરેશન ઉપર લઈ જઈએ. હવે શું બાકી રહ્યું? ડિક્લેરેશન થઈ ગયું. હવે શું બાકી રહ્યું? ફંક્શન કોલ. ફંક્શન કોલ માટે આપણે અહીંયા સહી, પછી આર્ગ્યુમેન્ટ પાસ કરવાના. તો શું લખવાનું? અહીંયા તમને જ પૂછું છું, કઈ 3 વસ્તુ પાસ કરું? બોલો. P/R/N. PRN. સાચું છે કે ખોટું છે? બોલો. સર અહીંયા આન્સર આવશે ને? આ ખોટું પાસ કર્યું છે. તમે યુઝર પાસેથી શું લો છો? કયો વેરિયેબલ લીધો? ડેટા કયા વેરિયેબલમાં આવ્યા? કયા વેરિયેબલમાં ડેટા આવે છે? PMT રેટ અને યર. હા, તો તમારે પાસ શું કરવાનું હોય? PMT યર અને અહીંયા તમારે લખવાનું PMT રેટ યર. હવે આ PMT શામાં કોપી થશે? P માં. P માં. રેટ શામાં કોપી થશે? R માં. R. અને યર શામાં કોપી થશે? N માં. ઓકે, હવે અહીંયા આન્સર ઇક્વલ ટુ લખવાની જરૂર છે? આવું લખવાનું કે નહીં લખવાનું? ના, આન્સર તો નીચે થઈ ગયો. નહીં લખવાનું. કેમ? કારણ કે રિટર્ન ટાઈપ શું છે? વોઇડ. આમાં કશું રિટર્ન થતું જ નથી. ડાયરેક્ટ નીચે જ પ્રિન્ટ થઈ જાય છે. કશું રિટર્ન થતું નથી. અહીંયા ગેટ્સ છે તો લખવું પડે. ફંક્શનની અંદરથી જ તમે પ્રિન્ટ કરાવી દો છો. વોઇડ છે, રિટર્ન ટાઈપ નથી એટલે કંઈ રિટર્ન નહીં થાય. એટલે આન્સર અહીંયા લેવાની જરૂર નથી. ફંક્શનની અંદરથી તમે પ્રિન્ટ કરાવો છો.
તો નીચે લખેલું ગેટ ch. અચ્છા અહીંયાથી કાઢી નાખો, વાંધો નહીં, 2 વાર આવી ચાલો આઉટપુટ અહીંયા ડિક્લેરેશનમાં સેમિકોલન આવશે. 5000નું 14% લેખે 5 વર્ષનું વ્યાજ 3500 રૂપિયા. તમે જવાબ ચેક કરી લેજો. આ રીતના આઉટપુટ આવે છે. તમારે જોઈતો હોય તો સ્નેપશોટ લઈ લો. સ્નેપશોટ લેવાઈ જાય એટલે મને લખ્યો ડન. હા ડન ડન. ડન સર ડન. ઓકે ચલો, તો નેક્સ્ટ તમારે કહેવાનું છે. થિયરી કન્સેપ્ટ તો થિયરીમાં સમજાવી દો, આઈડિયા ના આવતો હોય કંઈ ખબર. બાકી લગભગ તો વિડીયો મળી જાય. આજના આ વિડીયો પર મૂકી દઈશું. हेलो सर. हेलो. હા, પ્રોગ્રામિંગ બધા મૂકી દીધા છે. થિયરીમાં તમારા મટીરિયલમાં મળી જાય, આનસીસીમાં મળી જાય. થિયરી પણ તમને મટીરિયલ આપણે શેર કર્યું છે ગૂગલ ક્લાસરૂમમાં, અને આનસીસી પણ શેર કરી છે. ઘણા લોકોએ મંગાવી પણ લીધી છે આનસીસી. તો બધું તમને થિયરી ટાઈપ તો બધું મળી જશે તમને. ના બેટા, એ મારો પ્રોબ્લેમ છે. આઈ વિલ એડિટ ઇટ. એડિટિંગ થઈ જશે બધું. ચલો નેક્સ્ટ. એની ક્વેશ્ચન? આઈ થિંક જો કોઈને ક્વેશ્ચન ન હોય તો હું બંધ કરું. હવે શું કરવું છે આગળ? हेलो सर. હા, સર આપણા 14 જે છે પ્રોગ્રામિંગમાં એમાં 5 એલિમેન્ટ્સ લેવાના એટલે શું લેવાનું એમાં? પ્રોગ્રામિંગમાં કયો ક્વેશ્ચન? 14મો ક્વેશ્ચન હે ને કે 5 એલિમેન્ટ્સ લ્યો ને ઈ બધાના સમ કરાવો. 5 એલિમેન્ટ લેવાના છે અને આમાં એરેમાં લેવાનું છે. આમાં એરેમાં સ્ટોર કરવાનું છે. આમાં 5 એલિમેન્ટ લેવાના છે. 5 એલિમેન્ટ ના લો ને, એક એલિમેન્ટથી જ થઈ જશે. મેં પ્રોગ્રામ કરાવ્યો હતો લૂપમાં. એક જ વેરિયેબલમાં તમે એને ફેરવતા જાઓ અને એને તમે લૂપમાં લઈ શકો. બતાવી દઉં? એકવાર દેખાડી દો ને સર. બહુ સિમ્પલ છે. વેલ્યુ માટે વી લીધો, સમ માટે સમ લીધો. આપણે કહીશું 5 વેલ્યુ આપો. એન્ટર 5, એન્ટર અ વેલ્યુ ઓફ વી, એન્ટર અ વેલ્યુ, printf, printf, enter a value. તો સ્કેન કરી લઈએ આપણે %d. આને કેટલી વાર લૂપમાં ફેરવવાનું? આપણે 5 વેલ્યુની વાત કરી ને, તો 5 વાર કરવાનું. તો આઈ લેવો પડે,
અને ફોર લૂપમાં મૂકી દેવાનું આ જ કામનું આઈની વેલ્યુ 1 થી લઈને આઈની વેલ્યુ 5 સુધી આઈ પ્લસ પ્લસ અને આટલું કામ કરીને એકલું સ્કેન નથી કરવાનું સમ બનાવવાનો છે ને તો સમ ઇક્વલ ટુ વી પણ આ તો ખોટું છે આ તો તમે કોપી કરો છો સમ ક્યાં કરો છો પણ જૂનો સમ જે હોય જૂનો સમ એ તમે વેલ્યુમાં એડ કરી દો એટલે શું થશે તમારા સમમાં વેલ્યુ મોટી થતી જશે જે વેલ્યુ આવશે એ સમમાં આવતી જશે માટે શરૂઆતમાં સમને તમારે ઇનિશિયલાઇઝ કરવો પડે 0 થી કે અત્યારે સમ કાંઈ નથી 0 છે એ તો ગાર્બેજ વેલ્યુ આવે ગાર્બેજ વેલ્યુમાં તમે ગમે તે નાખો એ ગાર્બેજ જ કહેવાય સમ 0 લઈને તમે જે વેલ્યુ આવે તે કરતા જાઓ એટલે સમ વધતો જશે છેલ્લે આન્સર પ્રિન્ટ કરી દો ટોટલ ઇઝ ઇક્વલ ટુ સમ ઠીક છે તો આને આપણે પ્રિન્ટ કરી દઈએ 5 વેલ્યુ માગશે એન્ટર નથી થતું મારાથી એ પ્રોબ્લેમ થઈ ગયો છે ચેક કરીએ શું પ્રોબ્લેમ શું પ્રોબ્લેમ છે બોલો કોઈને ખ્યાલ આવ્યો હોય તો આઈની વેલ્યુ પણ 1 છે શરૂઆતમાં અને પછી શું પ્રોબ્લેમ છે બોલો બેટા કોઈને આઈડિયા તો બોલો સર આ સ્કેનફ છે ને એમાં એમ્પરસેન્ટ નથી દીધેલું. હા એટલે અહીંયા શું કરવાનું એમ્પરસેન્ટ વી હમ. ચાલો અહીંયા આપણે હવે 5 વેલ્યુઝ આપશું અને ટોટલ આવી ગયું 18 નાઉ ઇટ ઇઝ ઓકે